જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો ટીમે સમગ્ર રાજ્યમાંથી જિલ્લાવાર એવા સંવર્ધકોને શોધી સન્માનિત કર્યા. રાજ્યભરમાંથી કુલ 115 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આગમન અને શુભકામનાઓથી થઈ કાર્યક્રમની શરૂઆત. ગાંધીનગર આંબેડકર ભવન ખાતે વર્તમાન યુગમાં સૌ કોઈ પાસે સમયનો અભાવ છે અને પોતાના જ કાર્યોમાં સૌ કોઈ વ્યસ્ત છે. એવા સમયે એક કદમ પણ આપણી સંસ્કૃતિ કલાને ઉજાગર કરવા માટે કોઈ આગળ આવે એ વિશેષ વ્યક્તિ તરીકેનું બહુમાન મેળવવા યોગ્ય છે. ટીમ અતુલ્ય વારસો સમગ્ર રાજ્યમાંથી જિલ્લાવાર એવા સંવર્ધકોને શોધી સન્માનિત કરવાનો પ્રયાસ કરે છે કે જેઓ નાના કે મોટા પાયે આપણા વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાંથી જિલ્લાવાર હેરિટેજ સંવર્ધનકર્તાઓની અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી કુલ 115 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી હતી. કાર્યની કદર ત્યારે જ થાય જ્યારે ઘરના મોભી તરફથી આશીર્વાદ અને શુભકામનાઓ પ્રાપ્ત થાય. એવી જ લાગણી અમારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આગમન અને શુભકામનાઓથી થઈ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમના દ્વારા સૌ હેરિટેજ સંવર્ધકોને શુભકામનાઓ પાઠવી સાથે ટૂંકમાં રાજ્યના કલા વારસાને જીવંત રાખવા સરકારની સાથે રહીને કેવા પ્રયાસો હાથ ધરવા અને આગામી આયોજનો સ્વચ્છતા વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી માન્ય લહેરી સાહેબ સાથે અતુલ્ય વારસોના સંસ્થાપક શ્રી કપિલ ઠાકર, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ પટેલ, સાહિત્ય એકેડેમીના મહામંત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના એમડી શ્રી રામભાઈ સવાણી, અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ, જાણીતા કલાકાર શ્રી અન્નપૂર્ણા શુક્લ, અતુલ્ય વારસોના શ્રી મનીષ વૈદ્ય જેવા મહાનુભાવો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા. ટીમ અતુલ્ય વારસાનો એક જ મુખ્ય હેતુ છે કે રાજ્યના સ્મારકો ઉજાગર થાય, કલાને પ્રોત્સાહન મળે અને આ હેરિટેજ પ્રવાસનને વેગ મળે, જે થકી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે.